કેમ છો ફ્રેન્ડ્સ? આજે આપણે બનાવવાના છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભીંડીની સબ્જી. જી હા, ભીંડીની સબ્જી જે ઓલમોસ્ટ બધાની જ ફેવરિટ હોય અને ખાસ કરીને કિડ્સની ફેવરિટ હોય. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભીંડી દો પ્યાઝુની સબ્જી. તો ચલો રેસીપી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, સબ્જી બનાવવા માટે ભીંડીને મેં ધોઈ અને એને કોરી કરી અને એને આવી લાંબા લાંબા જુલિયન્સ જેવા કટ કરી લીધા છે. અને સાથે જ આપણે ડુંગળીને પણ આપણે અહીંયા આગળ 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબા જુલિયન્સમાં કટ કરી લીધેલી છે. હવે આપણે મસાલો બનાવીશું. એક જેમાં 2 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા લઈશું, હાફ બાઉલ જેટલી કોથમીર લીધી છે, 3 થી 4 કળી લસણ લઈશું, અને 2 લીલા મરચાં લઈશું. આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. આપણી મસાલાની પેસ્ટ બનીને રેડી છે. હવે આપણે સબ્જી બનાવવાની તૈયારી કરીશું. હાફ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને આ ડુંગળી એડ કરીશું. ડુંગળી આવી ગોલ્ડન બ્રાઉન રંગ જેવી થાય એટલે એમાં આ મસાલાની પેસ્ટ એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે ભીંડી એડ કરીશું. ભીંડીને થોડી વાર ઢાંકી અને ચડવા દઈશું. રૂટીન મસાલા કરી લઈએ. આપણા હાફ ટીસ્પૂન જેટલી હળદર નાખીશું, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, હાફ ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. મિક્સ કરી લઈએ. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મસાલાનો કલર આવી ગયો છે અને ભીંડીનો કલર પણ ખૂબ જ સરસ ગ્રીન દેખાય છે. હજી 5 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. આપ જોઈ શકો છો કે શાક એકદમ સરસ ચડી ગયું છે એટલે એની આપોઆપ તેમાં તેલ છૂટવા લાગ્યું છે. આપણો ભીંડો એકદમ સરસ ચડી અને રેડી છે. આપણે ગેસ બંધ કરી દઈશું. આમાં આપણે હાફ કપ જેટલું લાસ્ટમાં ગેસ બંધ કર્યા પછી દહીં ઉમેરીશું. દહીંને કારણે ભીંડીની સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એને લાસ્ટમાં એડ એટલા માટે કરીશું કે જેથી આપણો ભીંડાની સબ્જી ચીકણી ન થઈ જાય. તો મિત્રો, રેડી છે આપણી ભીંડો દે પ્યાઝોની રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી. આપ આપના ઘરે આ ચોક્કસથી ટ્રાય કરજો અને મને જરૂર કમેન્ટ્સમાં જણાવજો કે આપને આ રેસીપી કેવી લાગી. અને હા, જો આપને અમારી રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો સ્નેપી કુકને લાઇક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.